જે 7ની અંદર જી નીટને રિલેટેડ જોયું એને જ આગળ વધારવાના છીએ. બે કે તેથી વધારે ગજિયા ચુંબકની ગોઠવણીને આધારે તેની મેગ્નેટિક મોમેન્ટ. બે ગજિયા ચુંબક છે એને ગોઠવવામાં આવે તો એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય? દાખલા તરીકે બે ગજિયા ચુંબક છે એને આપણે એવી રીતે ગોઠવીએ છીએ કે આ એનો એસ છે, આ એનો એન છે. મેગ્નેટિક મોમેન્ટ છે એ એમ ગણી નાખીએ અથવા આને M1 કહી દો, અને બીજો ગજિયો ચુંબક છે એ આ રીતે મૂકી દો, અથવા એવું તમે સમજો કે બે ગજિયા ચુંબક છે એને ઉપરા ઉપર મૂકવામાં આવ્યો છે. આની મેગ્નેટિક મોમેન્ટ છે એ M2 છે. તો આ જે સંયોજન છે એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય? મેગ્નેટિક મોમેન્ટ એ મિત્રો સદિશ રાશિ છે, એટલે આનો બેઝિક સરવાળો તમારે લેવો પડે. તો બે એક જ દિશામાં હોય તો એની મેગ્નેટિક મોમેન્ટ છે એનો સરવાળો થતો હોય છે, અને આ બંને ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ છે એ સમાન હોય તો આપણે લખીએ કે ભાઈ આ જે સંયોજન બન્યું છે એની મેગ્નેટિક મોમેન્ટ છે એ બમણી થઈ જશે. બરાબર. પછી બીજી ગોઠવણી એવી પણ હોઈ શકે કે બંને ગજિયા ચુંબક છે એને આપણે એવી રીતે ગોઠવીએ છીએ, ઉપરા ઉપર જ ગોઠવવાની વાત ચાલે છે મિત્રો. તો આ એનો એસ થ્રુ, આ એનો એન થ્રુ, આની મેગ્નેટિક મોમેન્ટની ડાયરેક્શન એસ થી એન. આને હું બદલી નાખું છું તો આની મેગ્નેટિક મોમેન્ટ છે આમ છે. તો આવી સ્થિતિમાં હોય અને બેની મેગ્નેટિક મોમેન્ટ છે એ સમાન હોય તો આપણે મેગ્નેટિક મોમેન્ટ છે એ સદિશ રાશિ છે એ અનુસાર આપણે બેનો સરવાળો જ કરવાનો છે. પણ અહીંયા આપણે આ રીતે લખશું તો પણ વાંધો નથી કે આને પ્લસ કરી દઈએ અને અંદર નિશાની માઇનસ રાખીએ તો એમ બેની મેગ્નેટિક મોમેન્ટ છે એની બાદબાકી થશે. બરાબર. તો આપણે એવું લખીએ કે એમ ડેશ બરાબર એમ માઇનસ એમ, મતલબ કે આ સંયોજનની મેગ્નેટિક મોમેન્ટ શૂન્ય થઈ જાય. બરાબર. તો આ બીજી એક ગોઠવણી છે. ત્રીજી, આ પ્રકારે પણ આપણે ગોઠવણી વિચારી શકીએ કે બે જે ગજિયા ચુંબકો છે એને આપણે એવી રીતે ગોઠવી દઈએ છીએ. બરાબર. તો મિત્રો આ એક ગજિયો ચુંબક છે, અને બીજો ગજિયો ચુંબક છે એ આપણે આ પ્રમાણે અહીંયા રાખી દઈએ છીએ. એસ થી એન અને એસ થી એન, એટલે આની મેગ્નેટિક મોમેન્ટને M2 કહી દો અને આની મેગ્નેટિક મોમેન્ટ છે એને હું M1 કહી દઉં. બરાબર. તો આ જે ગોઠવણ છે એ બંને પરસ્પર લંબ ગોઠવેલા છે. તો મેગ્નેટિક મોમેન્ટ એ સદિશ રાશિ હોય મિત્રો તો આપણે એવું વિચારી શકીએ કે ભાઈ આ રીતે આનું આપણે સોલ્યુશન છે એ મેળવી શકીએ. બંને સદિશો પરસ્પર લંબ છે, એટલે આ રીતે લખવું હોય તો પણ લખી શકીએ, અથવા ડ્રો કરું છું અહીંયા કે એક મેગ્નેટિક મોમેન્ટ M1 આમ છે, બીજી મેગ્નેટિક મોમેન્ટ આમ છે. બરાબર. તો આની પરિણામી આપણે વિચારવી તો પરિણામી મેગ્નેટિક મોમેન્ટ તમારે શોધવાની થાય તો તમે મેળવી શકો છો. આમ જોવા જઈએ તો એક આપણે એવું વિચારી શકીએ કે એક મેગ્નેટિક મોમેન્ટને દર્શાવી દઈએ M1 ને અને બીજીને દર્શાવી દઈએ M2 ને, તો આ એનું પરિણામી થાય. બરાબર. એટલે પરિણામી એટલે M1 સદિશ પ્લસ M2 સદિશ. હવે એનું આપણે મૂલ્ય શોધવાનું થાય તો મિત્રો યાદ છે કે M સદિશનું મૂલ્ય એટલે આપણે એવું લખી શકીએ કે વર્ગમૂળની અંદર
m1 નો વર્ગ m2 નો વર્ગ વત્તા 2m1 m2 cos થીટા. cos π/2 ની કિંમત 0 થાય એટલે મેગ્નેટિક મોમેન્ટ છે એ m1 સ્ક્વેર પ્લસ m2 સ્ક્વેર થશે. આ જનરલ ફોર્મ્યુલા છે. જ્યારે બે વચ્ચેનો ખૂણો આપણને આપી દીધેલો એ આગળ આપણે જોવાના જ છે. હાલની સ્થિતિ પ્રમાણે ધારો કે બેની મેગ્નેટિક મોમેન્ટ છે એ એમ જ છે, તો m સ્ક્વેર થશે એટલે m ડેશ બરાબર વર્ગમૂળમાં 2m સ્ક્વેર થાય. હવે વર્ગમૂળ m સ્ક્વેરનું નીકળી જાય પણ 2નું ન નીકળે એટલે નવી મેગ્નેટિક મોમેન્ટ છે એ √2m થશે. બરાબર, યાદ રાખજો મિત્રો. આ પ્રમાણેની ગોઠવણી હોય તો નવી મેગ્નેટિક મોમેન્ટ છે એ આ રીતે આપણે નક્કી કરતા હોઈએ છીએ. ચોથી ગોઠવણી આ મુજબ આપણે કરી શકીએ. દાખલા તરીકે બે મેગ્નેટ છે, બે સમાન મેગ્નેટની અત્યારે વાતો ચાલે છે, એની મેગ્નેટિક મોમેન્ટ છે સમાન હોય. તો આ જે સંયોજન છે એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય? 60નો ખૂણો આપ્યો હોય તો પરિણામી મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર છે એ આપણી પાસે આ છે, m1 સ્ક્વેર m2 સ્ક્વેર પ્લસ 2m1 m2 cos થીટા. બરાબર. ધારો કે આ પહેલું મેગ્નેટ છે એની મેગ્નેટિક મોમેન્ટ m1 એનું મૂલ્ય m છે, બીજાની મેગ્નેટિક મોમેન્ટ m2 એનું પણ m છે. મેગ્નેટિક મોમેન્ટની ડાયરેક્શન s થી n હોય તો m ડેશ બરાબર વર્ગમૂળની અંદર m સ્ક્વેર થશે પહેલાની મેગ્નેટિક મોમેન્ટ 2m ઇન્ટુ m cos 60. તો m ડેશ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર આ m સ્ક્વેર બે વખત છે એટલે હું 2m સ્ક્વેર લખી નાખું છું, m ઇન્ટુ m એટલે અહીંયા પણ 2m સ્ક્વેર લખું. cos 60 એટલે 1/2 થયું, 2 કેન્સલ થઈ ગયા એટલે m ડેશ બરાબર વર્ગમૂળની અંદર 3m સ્ક્વેર થયા. તો m ડેશ બરાબર 3નું વર્ગમૂળ નીકળશે નહીં. તો આ પ્રમાણે એની મેગ્નેટિક મોમેન્ટ છે, આ સંયોજન, આ ગોઠવણી છે એની મળી કહેવાય. બરાબર. આ જ રીતે આપણે આગળ ઘણી બધી એવી ગોઠવણીઓ છે જેના આધારે મેગ્નેટિક મોમેન્ટ છે નવી શોધી શકીએ છીએ. તો જોઈએ નેક્સ્ટ ગોઠવણી કઈ રીતે હોય તો આપણે એની મેગ્નેટિક મોમેન્ટ કેવી રીતે મળે. ગોઠવણી નંબર 5. હવે મિત્રો ઘણી વખત આ રીતે એક બધા મેગ્નેટને ગોઠવી અને બંધ ગાળો આપી દીધેલો હોય. બરાબર. તો આની પરિણામી મેગ્નેટિક મોમેન્ટ, તો આવો બંધ ગાળો આપી દીધો હોય અને s થી n મેગ્નેટિક મોમેન્ટ s થી n આની m1 બરાબર m હોય, આની m2 બરાબર m હોય, આની પણ m3 બરાબર m હોય. તો પરિણામી મેગ્નેટિક મોમેન્ટ કેટલી થશે એ આપણે શોધવાની રહે. પણ આવી બંધ આકૃતિ દેખાય તો મિત્રો હંમેશા યાદ રાખજો કે આની મેગ્નેટિક મોમેન્ટ છે એ શૂન્ય થશે. પ્રમાણે જે છઠ્ઠો પ્રકાર છે ગોઠવણીનો એવું હોય તો પહેલા બે મેગ્નેટ છે એની મેગ્નેટિક મોમેન્ટ શોધી કાઢવાની. બરાબર. અને પછી એની જે મળે છે
એની ના મેગ્નેટિક મોમેન્ટની ડાયરેક્શન સમાન છે. એટલે આપણે એવું કરી શકીએ, પહેલાં M1 M2 માટે આવું લખાય કે M બરાબર, દાખલા તરીકે આ બેની મેગ્નેટિક મોમેન્ટ M છે, તો M ડેશ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં M1 સ્ક્વેર M2 સ્ક્વેર 2M1 M2 કોસ થીટા. બરાબર. હવે એની કિંમતો મૂકી દઈએ. M ડેશ બરાબર વર્ગમૂળની અંદર M1 છે, તો M1ની વેલ્યુ તો આપણને ખબર છે M જ છે, આ પણ M છે, આ 2M, આ M ઇન્ટુ M થયું. કોસ થીટા, થીટા એટલે π/2 થાય, બે વચ્ચેનો એંગલ, π/2 થાય એટલે કોસ 90 થયું, એટલે આ પદ 0 થઈ જવાનું છે. તો M ડેશ બરાબર રૂટ 2M થશે. બરાબર. હવે આ જે મેગ્નેટિક મોમેન્ટ છે એની ડાયરેક્શન અને M3ની ડાયરેક્શન સમાન થશે. બરાબર. બેની ડાયરેક્શન સમાન હોય તો આપણે આ પ્રમાણે લખી શકીએ, M ડેશ અને M3 ની દિશા સમાન હોવાથી પરિણામી મેગ્નેટિક મોમેન્ટ, એને હું M ડબલ ડેશ કીધું, દિશા સમાન હોય એટલે એ બેનો સરવાળો થવાનો છે. બરાબર. હવે M ડેશ એટલે રૂટ 2M મળ્યા છે તમને, અને M3 એટલે M છે, એટલે આ પ્રમાણે M કોમન લઈ લઈએ તો રૂટ 2 પ્લસ 1 આ રીતે આપણને જવાબ મળે. બરાબર. અથવા રૂટ 2ની કિંમત 1.41 મૂકી દો તો પણ વાંધો નથી. તો આપણે મેગ્નેટિક મોમેન્ટ છે એ શોધી કાઢી કહેવાય.